ટોપી વેચવા વાળો હતો. હા સાચું છે સાચું. ને ઈ આખા ગામમાં વેચવા જાતો. તે છે ને હા સાચી વાત. ઈ થાકી ગયો ને તે ઈ એક ઝાડું હતું ને એની દિવસે હું તો તે ઊંઘાઈ. હા એને ઊંઘાઈ. હા સાચી વાત. ને ઈ તો સારા બધા ઉડી ગયા. હા. ત્યાં તો ઉપર એક ઝાડવામાં બધા વાંદરા બેઠા હતા. ઈ વાંદરા કે આ શું છે? તે એને કીધું કે ચાલો એક વાંદરો છે ને બધાય માટે ટોપી ફેંકે. એટલે છે ને બધાને કીધું આ તો ટોપિયું છે, હાલો બધા પહેરી લઈએ. હા અને છે ને હા સાચું, આને યાદ જ છે. એને છે ને ટોપી હતી ને જોરથી બોલ. એને થોડીક લઈ લીધી બધી, અને બધી લઈ લીધી અને ઈ તો ના કૂદવા મળ્યા અને છે ને ઓય એટલે ઈ દેશે ને બોલ. એનો વારો. અને ઈ તો ને ઈ થોડી વારમાં તો ઈ જાય ગયા અને એમ કહે છે આ કોણ લઈ ગયું? મારી આખી ગાંહડી ટોપી નથી, કોણ લઈ ગયું છે? હા તે એને તો ઉપર જોયું તે ઉપર વાંદરા બેઠા હતા તો ન્યાય એના પાસે એક પાડકો હતો ને તે એમાં એને ઈ લીધો અને ફેંકો એટલે પણ વાગ્યું ને અને છે ને અને એને એવું વિચાર્યું કે હું શું પોતાની. કરું? હા પોતાની. પોતાની ટોપી છે ઈ ફેંકી દીધી. હા અને નીચે ઉતરીને એની તો ફેંકી દીધી અને પોતાની છે ટોપી ને ફેંકી દીધી છે, હા, બરોબર. હા, અને પછી બધા વાંદરા એવી રીતના કર્યું. કે આણે ફેંકી દીધું તો આપણે આલો ફેંકી દીધું. આપણે શું કર્યું? અને છે ને એને ઓલી ટોપી લઈ લીધી અને ઓલી છે ને ઓલી ઈ બધું લઈ લીધી અને વહી ગયું. તાળી પાડો, તાળી પાડો. વાહ ભાઈ વાહ. એનું કહેવાનું એવું હતું કે વાંદરાને અક્કલ બુદ્ધિ ન હોય એટલે ઓલા માલિક હતા તો ફેરૈયો ટોપીનો, એ ટોપી એને એવો વિચાર કર્યો ભગવાનની ટોપી કેવી રીતે ફેરવી? તો કે આપણે ઘા કરી દીધી, ઘા કરી દીધી. ઓલા માલિકે આમ ઘા કરી દીધો, એટલો પહેરી લીધી ટોપી. તે ઓલા વાંદરાએ ઘા કરી દીધો, બરોબર ને? તો તને હાસી આવડી ગઈ વાત, તને ખબર હતી? હું તને ભાઈ એવું જ કહેતો હતો, ભાઈને પેન લીધી ને આપણે આ પેન છે આમ ફેંકી દેવાય, તો એ ફેંકી દે. આ વાર્તા ઉપરથી બહુ સરસ મળે છે. પણ આ બંદર છે ને ઘડીકમાં સમજે એવો નથી. આ એક બુદ્ધિનો બંદર છે. જો. તો તમે સાંભળો છો, નંદનીબેને સરસ મજાની વાર્તા કીધી છે અને સરસ મજાનો બોધ આપ્યો છે. બને. એટલે એમની તું બધાનું આંચકી લે તો દાદુ માણસ હતો. હવે બોલો. ખરાબ કરી નાખશે. ધૈર્ય. એ સચિન. તટીન તબીન તો નંદનીબેને સરસ મજાની વાર્તા કીધી અને હવે લેશન કરે છે. શું લખે છે નંદની? વાર્તા લખે છે, પાઠ પાઠ લખે નંદનીબેન. જો આજે રજા છે પણ હવે તો એને લેશન કરવું છે તો એ કે હું કરી નાખું એમ. મજા લખવાનું. અક્ષરે મસ્તી નથી આવડે. અક્ષરે સુધરવા માંડ્યા શું હવે એને અક્ષર. જો. પણ ભાઈ લખવા નહીં દે. જો હાલે ઉભો થઈ જા બેટા, ઉભો થઈ જા. મેરે પાસ તો નંદનીબેન પેલા તો ભાઈ ને લખવું છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે છે સન્ડે અને આજે બાળકોને થોડોક ટાઈમ આપવાનો છે તો અમે બધા ગેમ રમવાનો વિચાર કર્યો છે. તો તમે પણ રમવા માટે આવો, ગેમ રમવા માટે. તો બોટલની ગેમ રમવા માટે જો અહીંયા 1 થી કેટલા સુધી છે? 8 સુધી. હા 8 છે ને તો 10 સુધી કરી નાખવાની, 10 સુધી. મમ્મી મારે ના કરતા અહીંયા 9 ને 10 બે લખી નાખો ને. ના બધે બગાડે કરતા. મમ્મી મારે તો કેટલા તે કાંકરા છે ગળું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો ગેમ રમવા માટે નંદનીબેને કાંકરા પણ લઈ લીધા છે, બોટલ લઈ લીધી છે અને આ બાજુ 1 થી 10 સુધી અંક લખી નાખવાના છે.
બસ 10 સુધી થઈ ગયા. અને જોવો ધીરેભાઈએ એનું ઝુંબેશ ઉપાડી લીધું છે. એ છોટે રાજા ક્યાં કર રહે હો આપ? આપણે જોઈએ હવે કોણ ગેમમાં જીતે છે અને કોણ હારે છે. તો નંદનીબેન હવે ગેમ સ્ટાર્ટ કરો. જો હવે ફિર સે કરો આપ. હવે પછી ટ્રાય નહીં આપવામાં આવે એટલે ઊભું રહી. સરખી રીતના સીધે સીધું જા દે ને બોટલ. જો આમ કરે. બસ એને હાથે કરશે, રેવા દો. સ્ટાર્ટ. મારો વારો છે હો. એ 8 ની ખમો 2 ની બોર્ડર માં છે તો કેટલા ગણવાના? આની પર ગણે. 7 મારે આવે. હા 7 કરી નાખો. જો આની ના પર પથ્થર છે ને, તમે 7 લઈ લો. પથ્થર 7 તો ગણો. હા. હવે નંદનીબેન નો વારો છે. એક અહીં બેસી જા તું. યા મારા કેમ લઈ જા 1 2 આ 3 આ 4 આ 5 6 ને 7 પથ્થર અમારા હો. હાલો. આમ સીધે. હા. એ કેટલા હતી? એટલે 6 નંદનીબેન ને એવા. 4 5 6 આયો. લાવો હાલો લેતા આવો. તમારે અહીં રાખો. એટલે ભાઈએ રોકી દીધું. લો રોકી દીધું. 6 લઈ લો કે 2 3 4 5 6 હવે નંદનીબેન તમારો વારો. બોટલ લઈ લો. લઈ તક્કા લઈ નંદની કર એકદમ સીધી લીટીમાં કરે ને એટલે મોટા ઓલામાં જાય. 5 જો 1 2 3 4 5 નંદનીબેન ને 5 આવી ગયા છે. લાય હવે મારો વારો. નંદની એમ તાર પપ્પાની બોટલ. હીરો આવી જાય જો નંદી જાય છે હો. એટ કેટલા 3 વાળા થયા ને? હા હાલો હવે મારા હા, વાહ એટલે હાલ એ એ હાલ 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 7 પથ્થર લઈ લો. 1 2 3 4 5 6 7 બે તો હવે બે ના ગણો ને કોણ જીતું? લાય ઉભા રાખ. મારા હું મારા નંદી તું તારા ગણ, તાર પપ્પા તારા ગણે. હાલો આપણે હવે ગેમ કોની જીત થાય છે તે જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. 1 2 મારે 20 છે હો. 4 5 6 7 8 9 બે પાસ બે. મે વિનર તારા પપ્પા વિનર. તાળી પાડો. મારે 18 તો તારા પપ્પા જીતી ગયા. તારા પપ્પાને 20 કુકરી થઈ છે અને તારે કેટલી 18 થઈ છે, એટલે 2 પોઈન્ટમાં તારા પપ્પા જીતી ગયા છે. તાળી પાડો, તાળી પાડો. અભિનંદન અભિનંદન. આમ લે વિન 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 તાળિયા બજા દે તાળિયા. વાવ હવે તો ટ્રાય કર્યો તને. તો ફાઇનલ ગેમ પૂરી થઈ ગઈ છે અને નંદનીના પપ્પા જીતી ગયા છે 2 પોઈન્ટ માટે. હાલ હાવણી કાઢ નાખી, પીવાનું હોય. એક કામ પેટો એમ થાય છે આમાં આમાં ઓલી લે હાલ ધૂળવાળ કરીને નાખે. આમ જો એ બધા કે ઢોળવા પડશે. બધામાં કાકરા ને વેકરા ને ધૂળ ને બધું નાખી દીધું ભાઈ. આમ સારું પડે પણ તને આવડતું 4 5 6 7 ને 8. હા લાવ લાય મારો વારો. મારે આજકાલ 10 આવે તોય ભેગું નહીં છે. જો જો
નંદીબેન વિનર, નંદીબેન બીજી ગેમમાં વિનર, વિનર. કેટલા પોઈન્ટમાં બીજી રાઉન્ડમાં હારી ગયા? પોઈન્ટમાં જીતી. નંદીબેન 13 પોઈન્ટે જીતી ગયા છે. વિનર, વિનર. 13 પોઈન્ટ તને વધારે મળ્યા. 13 થયા. મારે 13 થયા, તારે 26 થયા. બીજા રાઉન્ડમાં તારે 13 પોઈન્ટ વધારે છે. વિન નંદીબેન વિન. લે હવે ગણાઈ ગયેલા છે.